વિડીયો જો એના કરતા બેસીને સાંભળીએ તો વધારે મજા આવશે. બાકી તમારી મરજી, કોઈ વાંધો નહીં. મારે વાત એ કરવી છે કે હું એવી પેલા 2 ભાઈઓએ કે 3 ભાઈઓએ તમને કઈક સમજાયું હોય છે, સમજાયું ને? હા, ભાજપ જેવું જ થઈ ગયું. દેકારો બંધ કરો ને ભાઈ. હા હવે હા ઓકે. હવે એની બાજુમાં કોઈ ન જતા, નતર પાછું આ ભાંભેડા લે. હવે મારે તમને એ કેવું છે કે તમે લોકો એના ઉપર પરિયાણ શું કર્યું એ કયો પેલા. હાલો, પરિયાણ કરવાનું, હાવેણા વાળી કરવાની છે એનો. હા, વિસાવદર વાળી તો કરવાની છે ને. આખા ગુજરાતમાં વિસાવદર વાળી ને હાવેણા વાળી કરવાની છે. બોલો, મંજૂર છે? તો વાંધો નહીં. આગે આગે ભાઈ બધા હોકારો આપો. મંજૂર છે? તો વાંધો નહીં. એમાંથી કોઈ પ્રશ્ન પૂછવા વાળું હોય તો આવી જાજો પેલા. જો એટલે કહેવાનો મતલબ એટલો છે કે હવે વાતની શરૂઆત કરી દઉં. એ ટપુ છે ના આપી દો ને, એક એક ખેસ આપી દો. ટપુ છે ને આપી દો. આખા ગામમાં ગાજવાનું છે, આખા ગામમાં કહેવાનું છે. શું કરવાનું છે કે ઝાડુ ને મત આપે. કોને? ઝાડુ ને. હા, હાવેણા ને. કોને? હાવેણા ને. હવે આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં આપણે લડીએ છીએ. આગળના વક્તાઓએ કીધું કે ગામે ગામ સભાઓ ચાલે છે. ક્યારેક આવી નાની નાની સભાઓ કરીએ છીએ, ક્યારેક મોટી સભાઓ કરીએ છીએ, પણ આ માત્ર સભાઓ નથી, આ સંઘર્ષ છે. આ આપણો સંઘર્ષ છે. આ સંઘર્ષના મેદાનમાં તમે બધા સિપાહી છો, સૈનિક છો, ને અમે સૈનિક છીએ. તો આપણો સંઘર્ષ તો મોટો હશે એટલે આપણે લડવું પડશે. પણ મારે સાદી ભાષામાં તમને કહેવું છે કે આપણે શું કામ લડવું છે. પેલા મને એ કહો કે તમને કે વિકાસ દેખાય છે? દેખાય છે? સાપુરમાં ક્યાંય દેખાય? ગુજરાતમાં ક્યાંય દેખાય? નથી દેખાતો. 30 વર્ષ પહેલા ભાજપે વિકાસ કરી અને વિકાસને ગાંડો કર્યો હતો. પણ આજે એ ગાંડો વિકાસ નથી મળતો. આ વિકાસ ક્યાંક ગાયબ જ થઈ ગયો છે. એટલે હવે મને એવી શંકા છે કે આ વિકાસ ક્યાં ગયો? મોદી સાહેબ ભેગો. ચોખ્ખા શબ્દમાં કહેવા આવી છું. ઝોલો લઈને ગયા નહીંથી. મોદી સાહેબ ક્યાં ગયા છે? ઝોલો લઈ અને એમ કીધું કે હું ફકીર બનીને દેશની સેવા કરવા જાઉં છું. તો મોદી સાહેબ ભેગો આપણો આ વિકાસ વયો ગયો અને કરોડોના પ્લેનમાં, બલૂનમાં ઉડે છે. આ એ વિકાસ છે, આપણને નહીં જડે ક્યાંય. આ વિકાસ આપણા નેતાઓના ખીચામાં છે, એ નહીં જડે તમને. એ ખીચા ભરવાનો વિકાસ હતો. અને આપણને એમ હતું કે આપણા રોડ હારા બનાવશે, આપણી નિશાળો બનાવશે, ખેડૂતોને ટેકાના ભાવ હારા આપશે, ધાન ઉગશે ત્યારે ધાનના ભાવ મળશે, દવાઓ ખાતર કંઈક સારું મળશે, વીઘા મોટા થાય. એની જગ્યાએ વીઘા ઓછા થઈ ગયા ને? વીઘા ઓછા થઈ ગયા. અને વીઘા અમુક જગ્યાએ તો વીઘા ઓછા થઈ ગયા ને વીઘા ધોવાઈ ગયા. ઘેડમાં જવું પડે. વિચાર કરો, ઘેડમાં જાઓ, કચ્છમાં જાઓ, આ દરેક જગ્યાએ, ઉત્તર ગુજરાતમાં જાઓ, પાણીનો એટલો બંબાકાર આવ્યો કે બધાના ખેતરો ધોવાઈ ગયા, ધાન ધોવાઈ ગયા. તોય આ મારા બેટા સમજતા જ નથી. બોલો, આ ભાજપ તો એક જ ગાણું ગાય કે અમે ખેડૂતોના પક્ષમાં છીએ, અમે ખેડૂતો માટે કામ કરીએ છીએ. મને બતાવો કયું ખેડૂતો માટે કામ કર્યું? લાઈનમાં ઉભા રાખવાનું કામ કર્યું ને? મગફળીના ટેકાના ભાવ આપ્યા તો ખરા. રજીસ્ટર કર્યું ને? મેસેજ આવ્યો હશે. કેનો મેસેજ? કે પાછા ફોટા દેખાતા નથી. શું કે છે? સેટેલાઇટ માંથી એને ફોટા નથી દેખાતા કે આપણા ખેતરમાં મગફળી ઉગી છે કે નહીં. અમારા વિલાઓને કહેવાનું છે, વડીલોને કહેવાનું છે કે આવા મેસેજો આખા ગુજરાતના ખેડૂતોને આવે છે કે મગફળી ઉગી છે કે નહીં. ની સેટેલાઇટમાં ફોટામાં તમે જે અરજીઓ કરી છે ને એમાં મેચ નથી થતું. હવે મારે એને કેવું પડશે કે તો હવે અમારા ખેડૂતો બધાય 2-3 ગાંજાના રોપડા વાવી દે ખેતરોમાં તો દેખાઈ જાય. આ કરવું પડે ને. એ ગાંજો વાવીએ તો દેખાઈ જાય, બાકી ન દેખાય. કારણ કે કોરોનામાં તો ડ્રોન લઈને ગોતતા હતા આપણને, ભજીયા ખાતા હતા. તો અમારા ખેતરોમાં મગફળી નથી દેખાતી. એટલે આ બધા એ લોકોના ધતિંગ છે. આટલી બધી ટેકનોલોજી છે, આપણે ચાંદ ઉપર પહોંચ્યા છીએ, આપણે આટલો મોટો વિકાસ કરીએ છીએ, મોટા મોટા બ્રિજ બાંધીએ છીએ, તો અમારા ખેડૂતો માટે તમને આટલી સુવિધા કરતા ન આવડે? વિચારો તમે, વાત ખોટી કે સાચી?
ઈ વાત છે. એ લોકોનું એવું ષડયંત્ર છે કે ટેકાના ભાવ ખોટે ખોટા જાહેર કરો અને આ ખેડૂતોને 1200 ને 1400 ના નામે ભરતી કરાવડાવો અને પછી એપ્લિકેશનો રિજેક્ટ કરી દો એટલે ટેકાના ભાવ કરતા ઓછા ભાવે ગામમાં વેચવા નીકળે અને આપણા માલનો કોઈ ધણી ન થાય. આ એનું ષડયંત્ર છે. ઈ ભાઈને આવ્યો છે ને? હા. એટલે કહેવાનો મતલબ એટલો જ છે, એ તો 80 વીઘાના એક ખેડૂત છે. અહીંયા અમારા 5-5 વીઘા નથી રહ્યા, ખાતેદાર પૂરતા 2.5 વીઘા નથી રહ્યા. એની કઠણાઈ ને એની પીડા છે આ. એટલે મારે તમને એ કેવું છે કે હવે હકીકતમાં પરિવર્તનની જરૂર છે. રોડ રસ્તાથી લઈને દરેક વસ્તુ તમે વિચારજો. આજે અહીંથી તમે જુનાગઢ સુધી જાજો અને જુનાગઢના સિટીના વિસ્તારમાં ફરજો તો તમને ખબર પડશે કે રોડ છે ને એ ખાડામાં છે. આ શું કામ ખાડામાં છે વિચાર્યું કોઈ દિવસ? અમે ખાલી અહીંયા વાતો નથી કરતા, તમારે વિચારવાનું છે. અમે બોલીને જાય ને એ વાત તમારે માનવાની નથી. હું ચોખ્ખું કહેવા માટે આવી છું. તમારે આત્મમનોમંથન કરવું પડશે. તમારે તમારી જાતને પૂછવું પડશે કે અમે સાચું બોલીએ છીએ કે ખોટું બોલીએ છીએ. અમને એ તકલીફ છે કે અમે રોડ બનાવવાનું તમને કહીએ છીએ, એ લોકો રોડ બનાવશે પણ 2 મહિનામાં આ રોડમાં ધૂળની દમરી ઉડતી હશે. વિચાર્યું શું કામે? ખાઈ જાય છે રોડ, ભ્રષ્ટાચારથી ખાઈ જાય છે. 50 લાખનો રોડ પાસ થયો હોય ને, બતાવે કાગળ ઉપર 50 લાખનો ખર્ચો, પણ કર્યો હોય 20 લાખનો ખર્ચો ને 30 લાખ રૂપિયા ગજવામાં મારી જાય છે ને. એની લડાઈ છે, એની લડાઈ છે. આ વાત તમારે વિચારવી પડશે. દરેક જગ્યાએ તમે ખાલી આ ભૂલી જાઓ, રોડ ભૂલી જાઓ, વિકાસ ભૂલી જાઓ, બધું ભૂલી જાઓ. આજે હોસ્પિટલો છે તમારા ગામમાં કઈ હારી એકાદી? હોય છે તો ડોક્ટરો નહીં હોય છે? ડોક્ટરો તમને વિશ્વાસ આવે એવી હોસ્પિટલો છે કે નહીં? હા કે ના કયો? જાતા જ નહીં હોય આપણે કદાચ. તો આપણે પ્રાઇવેટમાં જઈએ. ક્યાં જઈએ? આપણે પ્રાઇવેટમાં જઈએ. હું કામ? આપણને ભરોસો નથી આ સરકારી હોસ્પિટલ ઉપર, ભરોસો જ નથી. આપણને એટલા ભરોસો નથી કે કારણ કે આપણને ખબર છે કે સરકારી તંત્ર એટલું ખાડે ગયું છે કે હવે ન્યા ઈ દવાઓ એક્સપાયર ડેટ વાળી દવાઓ આપી દે છે. ડાબા પગની જગ્યાએ જમણા પગના ઓપરેશન થઈ જાય છે. મોતિયાના ઓપરેશન કરવા જાય તો આખું વહી જાય છે. આવા અનેક કિસ્સાઓ રોજ છાપામાં વાંચીએ છીએ. તો હવે વિશ્વાસ. એટલે હું તમને એમ કહું છું કે અમે એમ કહીએ છીએ કે ભાઈ હવે પરિવર્તન લઈ આવો. એટલે આ વર્ષોથી એક ને એક રાજનીતિમાં બેહી ગયા છે. પેટ હજી એ લોકોના ભરાતા નથી તો આ લોકો બંધ થાય. થોડાક સામે બેહાડો ને, થોડાક ને શું જાય આપણું કે હજી આપી છે ને સત્તા ઉપર. અને તમે તો ગજબ ને આપી છે. તમે કોને સત્તા આપી છે? બહુ સરસ. તમને સંતોષ લાગે? તમને લાગે છે કે તમે જેને વિધાનસભામાં બેસાડ્યા છે 2 શબ્દો બોલી શકે? લાગે? ખાલી હરતું ફરતું કલબ માટે ગયા હતા. શું કેતા હતા? અહીંના ધારાસભ્યની વાત કરું છું. અહીંના ધારાસભ્ય વિરોધ કરવા ગયા. વિચાર કરો, ભાજપમાં હોય તો વિરોધ કરવા જવાનો હોય કે કાટલા પકડીને કહેવાનું હોય કે કરો? પોલીસ સ્ટેશનની સામે બેસવા ગયા અને ત્યાં જઈને કહે છે કે હરતી ફરતી કલબુ હાલે. અરે ડૂબી મરો, તમારા રાજમાં કલબુ હાલે છે તો ડૂબી મરો તમે. દારૂના અડ્ડા હાલે છે તો ડૂબી મરો તમે. આ તો તમારી આંખના પલકારે બંધ થઈ જવા જોઈએ. કાં નથી થતા? જાતા તો ઈ કઈ ને કે અમે કઈ કરશું. એટલે ભાજપ અને કોંગ્રેસ બેને તમે જોઈ લીધા. ભાજપ અને કોંગ્રેસ બેને જોઈ લીધા. તો હવે કઈક બદલો કરવો છે કે નથી કરવો ઈ કહો મને. હાલો, પરિણામ કરી લીધું ને? હવે બદલી નાખીએ. હવે આ પાક છે ને એક ને એક બહુ વાવ્યા, હવે આપણે બદલી નાખીએ. એનું તમને કારણ કહું. અત્યાર સુધી આપણે બદલતા તો ખરા, બદલ્યું કોંગ્રેસમાંથી ભાજપમાં, ભાજપમાંથી કોંગ્રેસમાં, પણ આપણે કોઈ દી ત્રીજું વિચાર્યું જ નહીં. અને આ બે ભેગા થઈને આપણે વિચારવા જ ન દીધું. ભાજપ કોંગ્રેસે હંમેશા ઊંધા ચશ્મા પહેર્યા. શું કામ? એનું તમને કારણ દઈ દઉં. અત્યાર સુધી એવું કહેતા ગુજરાતમાં ત્રીજો પક્ષ ના ચાલે એમ કે, પણ મને તમે એક વસ્તુ કહો કે કેમ ન ચાલે? શું કામ ન ચાલે? કોઈ દી આપણે વિચાર્યું? આપણે કોઈ દી વિચાર્યું નહીં, પણ આપણે વાયે વાતો કરવા વળગી ગયા કે નો ચાલે, નો ચાલે, નો ચાલે. દોડવા માંડ્યો ને આમ આદમી પાર્ટી. આ પેટમાં એને ઈ દુખે છે પેટ ને કૂટે છે માથું. આ ભાજપ કોંગ્રેસ બે આ ધંધા ચાલુ કર્યા છે. એટલે સભાઓમાં આવીને પ્રશ્ન પૂછે છે. સમજાણું તમને? દુખે છે પેટમાં, કૂટે છે માથું કે આ લોકો જો હવે દોડવા માંડ્યા છે અને બધે આંબી જાય ગામે ગામ તો અમારું બધું છે ને ખુલ્લું પડી જશે. આ બેને એવું છે કે અમારા કામ ધંધા ખુલ્લા પડી જશે અને ભાગીદારી વાળા કામ ધંધા આ લોકોના. આ લોકો ધંધો જે કરે ને પ્રજાને લૂંટવાનું, એમાં ભાગીદારી કરે છે. એનું હંમેશા ઉદાહરણ આપું છું ચૈતરભાઈ વસાવાનું.
ચૈતરભાઈ વસાવાએ મનરેગાનું કૌભાંડ ખુલ્લું પાડ્યું, જોયું હતું ને સોશિયલ મીડિયામાં. ચૈતરભાઈએ મનરેગાનું કૌભાંડ ખુલ્લું પાડ્યું, કીધું કે મજૂરોના હકના પૈસા લઈ જાય છે, ખોટા કાગળિયા ઉપર આ લોકોએ કરોડો રૂપિયા છાપી લીધા, તો એને જેલમાં બંધ કરી દીધા. એમાં નેતાઓ ખુલ્લા ભાજપ અને કોંગ્રેસ વાળા. કોણ? ભાજપ અને કોંગ્રેસ વાળા. એટલે એને જેલમાં પૂરી દીધા. એક મહિલા અધિકારીને સામે લાવ્યા ને એમ કીધું કે ગ્લાસ માર્યો. ગ્લાસ મારવાના ગુનામાં જેલમાં છે. આજે તમને ખબર છે ને મને ખબર છે કે દેશમાં અને ગુજરાતમાં બળાત્કારીઓ છૂટી જાય છે, આ કૌભાંડીઓ પણ છૂટી ગયા. તો આ એક ક્રાંતિકારીને છોડવો ના જોઈએ? કેમ નથી છોડતા? બીવે છે, બીક લાગે છે. એટલે આજે વાતો કરે છે ને ત્રીજો પક્ષ નો હાલે, એને કહેતા થઈ જાજો કે ત્રીજો પક્ષ નથી હાલતો, તો અમારા ધારાસભ્ય એટલા બધા એને વાલા શું લાગે છે? કેમ વિસાવદરમાંથી ઉપાડીને લઈ ગયા? એમાં અમે પાછા જીવતા થયા તો બોટાદમાં ગયા, ત્યાં અડધા ઉપાડીને લઈ ગયા, અડધા લઈ ગયા. હવે 4.5 જ રહ્યા આપણી પાસે, આખા નો લઈ ગયા. એટલે મારે તમને એ સમજાવવું છે કે હવે આપણે હકીકતમાં પરિવર્તનની જરૂર છે. અનેક જગ્યાએ કૌભાંડો કરે છે અને હવે તમે આ ભાજપ અને કોંગ્રેસ બેયને ઓળખવાની જરૂર છે. આજ સુધી ગુજરાત આ બંને વચ્ચે પીસાતું આવ્યું છે. 30 વર્ષ ભાજપે સત્તા ભોગવી અને પોતાના ઘર ભર્યા. અનેક જગ્યાએ કૌભાંડો, દરેક જગ્યાએ જાઓ, બીજ તૂટે, પેપરો ફૂટે, અનેક જગ્યાએ અગ્નિકાંડો થાય. આવા અનેક દ્રશ્યો આપણે જોઈએ છીએ. તમે મને એમ કહો કે બ્રિજ આપણે હારો બનાવ્યો હોય તો આમ તૂટવો જોઈએ કે નહીં? ન તૂટવો જોઈએ ને? તો કેમ તૂટે છે? કારણ કે ભ્રષ્ટાચાર કરે છે. આપણને આ બધા મુદ્દાઓ ન લાગતા હોય, પણ તમે એટલું તો વિચારો કે 30 વર્ષ સુધી જેને સત્તા આપી છે એને અભિમાન આવી ગયું છે કે નહીં? આજે તમે કચેરીઓમાં જાઓ, તમારું કામ થાય છે? કચેરીઓમાં જાઓ છો તો કામ થાય છે? આધાર કાર્ડ કાઢવા જાઓ, પાન કાર્ડ કાઢવા જાઓ, કૂપન કાઢવા જાઓ, તમને જવાબ કેવા મળે છે? આજે કોઈ જવાબ આપણે હારા આપતું નથી. અમે કહીએ છીએ કે તંત્ર હવે છે ને આમ આંધળું થઈ ગયું છે, હાઈલા જ કરે છે, એને કઈ પડી નથી જનતાની. તો આપણે એને જવાબ દેવો પડશે. આ ભાજપને એવું છે કે અમે સૌના બાપ છીએ. આપણે કેવું પડશે કે આ જનતા જનાર્દન સૌનો બાપ છે અને હવે તમને ઘેર મોકલશો. આ વાત તમારે બધા ભેગા થઈને કેવી પડશે. અસંખ્ય મુદ્દાઓ છે. અમે તમને કહીએ રાશનની દુકાન છે, જાજુજી રાશન લેવા નથી ખોટું હાલતું. જે ગરીબ માણસનું રાશન અહીંયા મળે છે ત્યાં જાજો, કા હળેલું તે હે, કા પછી તમને એમાં ઓછું દે, આવું કૌભાંડો હાલે જ છે. પણ કોઈ બોલતું નથી. વહીવટ વગર કામ નથી થતા. વહીવટ વગર કામ નથી થતા. આપણા કામના, આપણે જે ટેક્સના પૈસા ભરીએ એમાંથી એના પગાર ચૂકવાય છે, છતાંય આપણે પૈસા દેવાના ટેબલ નીચેથી. આવું હાલે છે કે નહીં? અમે કહીએ છીએ કે તંત્રને સુધારો હવે અને સત્તા ઉપર છે ને પલટો લઈ આવવો પડશે. બહુ થઈ ગયું. અને મને આ સાપોરની તો ખબર નથી, કારણ કે મેં સાપોર વિશે કોઈ સાંભળ્યું નથી કે તમે કોને માનો છો. પણ મને એટલી ખબર છે કે આ ખમીરવંતો છે. આ સાપોરનો જનતા છે ને ખમીરવંતો છે, પરિવર્તન કરવા માંગે છે અને એટલે જ તમે અહીંયા બેઠા છો. તો કરવાનું છે ને આ વખતે પરિવર્તન. તાલુકા જિલ્લાથી ચાલુ કરજો. મૂળિયા ઉખેડવાના છે. આ ગાંડા બાવળ ને પાછા ફૂટી નીકળે છે. એટલે આ ગાંડા બાવળ ને છે ને મૂળિયામાંથી કાઢીને હવે આપણે કલમ વાવવાની છે. કલમ, આંબો કેરી આપે ને એવી. બાવળું વાવ્યા તો શું થાય? બાવળું વાવ્યા તો કાંટા જ વાગે ને. અનેક જગ્યાએ તમે વિચાર કરો કે અગ્નિકાંડો થાય છે. કેમ થાય છે? બોટ કાંડો થાય છે. બોટમાં હરણીકાંડમાં દીકરાઓ ડૂબાડીને મારી નાખ્યા. એની માતાઓ જો એને સવાલ પૂછવા જાય છે તો એ લોકોને તો ઢેડીને મારીને જેલમાં પૂરી દેશે. કેમ? અને એ આપણી સભાઓમાં સવાલ પૂછવા આવે, બોલો. અને એ પણ કોથળી પીને આવે છો, બાકી તો હિમજા આવે. કોથળી પીને આવે છે. એટલે ગુજરાતમાં એમ કોઈ એમ કહેતો દારૂબંધી છે તો વાત ખોટી છે. દારૂબંધી નથી. દારૂ બેફામ મળે છે, દારૂ બેફામ વેચાય છે અને દારૂ બેફામ પકડાય છે. આ વાસ્તવિકતા છે. કેમ બોર્ડર ઉપર કોઈ ધ્યાન રાખવા વાળો નથી? કેમ આવે દારૂ? વિચારો. ઘર ભરવા હાટું નેતાઓ લાવે છે અને નામ આવશે પોલીસના, નામ આવશે તંત્રના. તંત્ર શું કરે? સત્તા ઉપર તમારી પાસે ગૃહ ખાતું છે તો ગૃહ ખાતું મજબૂત હોવું જોઈએ ને, એની હાકલ મોટી હોવી જોઈએ. નહીં, એ લોકો તો એને કહેશે કે જાઓ આમ આદમી પાર્ટીની સભા ચાલે છે, ત્યાં ધ્યાન રાખો, ત્યાં રિપોર્ટ બનાવો કે કેટલા માણસો છે.